સદસ્યના પતિ બેસે છે, સદસ્ય બેસે છે, એવું મન કયો. જોઈ લે ચાલો. શરમ આવવી જોઈએ, શરમ સાહેબ. આ તાલુકામાં જે કાંઈ આજ દિવસ સુધી આવેલું આમ નથી હલાવવાના. તાલુકા પ્રમુખ સાથે એને કોઈ લેવા દેવા નથી. તાલુકા સભ્ય મહિલા હોય એમનો પતિ સતત જેટલો ટાઈમ તમારી ઓફિસ ચાલુ હોય એટલો ટાઈમ ત્યાં બેસાડવાનો. તમારા મહેતાજી તરીકે કોઈને રાખો છો કે પ્રોટેક્શન તરીકે કોઈની જરૂર છે તમારે? તો તાલુકાનો માણસ આવશે પહેલા એમને મળે પછી તમને મળે. ભાજપ માટેની ઓફિસ છે તો બાર બોર્ડ મારી દો કાર્યાલય, તાલુકા કાર્યાલયનું. તમે જવાબ દીધો એ અમે સાંભળ્યો. આજે તમારા જવાબ પર તમારે શર્મિંદા થવું પડે, તમારા જવાબ પર તમારે માફી માંગવી જોઈએ. આનાથી દુઃખની વાત બીજી કઈ હોય? પણ ઈ છોડો તમારી વાત. ઈ જોવો તમે. એક મિનિટ. એ મળ્યા શા માટે છે? હા, એમની પ્રશ્ન છે. શું પ્રશ્ન હતો એમનો? એક દબાણનો પ્રશ્ન છે. ભ્રષ્ટાચાર. ભ્રષ્ટાચાર. આ તાલુકાની તમામ કચેરીઓ